જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો તો જો આજ તો છે ને અમે બહુ ખુશ થઈ અને આજ છે ને હાર્દિકના પપ્પા છે ને ફરવા લઈ જાય છે એટલે જો વહેલા રસોઈ બનાવવા માંડીશું. આજ સવારનો બ્લોગ ચાલુ નહોતો કર્યો, અત્યારમાં શરૂ કર્યો છે. એ કે બહાર જવાનું છે એમ કીધું મને, ખાલી હવે પૂછવાનું છે. એ આવ્યા ને બહારથી એટલે તરત એમ જ કીધું કે ફરવા જવાનું છે. તો ક્યાં જવાનું છે તો મને ખબર નથી, એને ડાયરેક્ટ એમ જ કીધું ફરવા જવાનું છે. તો મેં તો હરખમાં જો રાંધવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે ફેમિલી કેટલા વાગ્યા ખબર છે? દી આથમી ગયો છે. જો હું તમને બહાર બતાવું, દરવાજો બંધ છે કેમ કે શિવાની બેન સૂતા છે ને એટલે દરવાજો બંધ હોય, નગર અવાજ બહાર નો આવે ને એટલે જાગી જાય. જો દી આથમી ગયો છે, 7 વાગ્યા એવું થઈ ગયું છે, 7 વાગી ગયા છે. ને હાર્દિકભાઈ જો મારે ત્યાં દેખાતા નથી, બહાર રમે છે. જો છોકરા હોય કે એટલે રમે છે. દી આથમી ગયો છે, ફરવા જવાનું છે. આને પૂછી લઈએ હવે આપણે. એ તો છે ને નાઈ આવ્યા, જો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. જો અહીંયા જો કા ફરવા જવાનું છે ને આપણે. મેં રાંધવાનું ચાલુ કરી દીધું છે. મેં કીધું છે ને રાંધી નાખું ને પછી મેં કીધું કપડાં ભરી લઉં એમ ઠેલામાં. તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે પૂના. ક્યાં? પૂના રિસોર્ટમાં. કેમ ન્યા ફરવા જવાનું મજા આવશે કા? છે રિસોર્ટમાં. હા આપણે કોઈ રિસોર્ટમાં નથી ગયા. હા, જવાનું છે. પહેલી વાર જવાનું છે. પહેલી વાર જવાનું છે. હે કાંઈ નહીં, મજા આવશે કા? હા. તો જો શિવાની જાગે ને પછી બધું તૈયાર કરીએ કા? હું બધું કેમ? બધાને થોડું જવાનું છે, તો મારે એકલાને જવાનું છે. એકલા જવાનું છે? કેમ કે દીદી નાની છે ને મજા નથી ને કવરાવે, સમજાણું? તો એમ કહેતા હોય તો હું તો ગયો નહીં, આમ હરખ આવી ગયો મને તો. ફોનમાં કીધું તું થોડું ફરવા જવાનું છે એમ. તે એમ તમે કીધું ફરવા જવાનું છે, પણ એમ કહેવાય ને કે તમારે નહીં, મારે એકને જવાનું છે એમ. પૂછી લેવાય ને બધાને જવાનું છે કે તમારે એકલા ને? ઓળખો એકલો ગયો તો દાખલા એકલા જ હોય ને. લે. તો છોકરા નાના હોય તો બધાને ન લઈ જાય. જો ઈ કેવા છે, જો અત્યારમાં ફરી ગયા. મને એમ કહે છે ઈ કે આવીને તરત ડાયરેક્ટ હોય તો અચાનક આવ્યા અને એ કહે કે છે ને મારે ફરવા જવાનું છે. એ નાઈ આવ્યા, બાલ દાઢી કરાવી આવ્યા. જો કેવા મસ્ત કાનોડા જેવા થઈ ગયા. એના ઉપરથી ખબર ન પડે તો વાળ દાઢી બધું ખબર એકલો જોતો હા, તો એના ઉપરથી તને ખ્યાલ ન આવે. મને હું તમે કીધું ફરવા જવાનું છે તો મને તો એમ જ આપણે બધાને ફેમિલીમાં જવાનું છે. ફેમિલીમાં પછી દીદી બેન ને મજા નથી રહેતી ને, દાંત આવે છે એટલે તાવ ને એવું આવી ગયું. હા પછી હું એકલો જઈ આવું બધે પેલા, હા, પછી આપણે ફેમિલીમાં જવું. તો અમારે એટલો બધો હરખ છે એનો શું કરવાનો હવે? આપણે પાછા જવું ને દિવાળી પેલા તને લઈ જવું. હે થોડી દીદી મોટી થઈ જાય કે કાંઈ નહીં, એટલે. કાંઈ નહીં, હાલો છે ને એમાંય તેમ છે ને શિવાની કાલ છે ને કાલ શિવાનીને હોસ્પિટલ લઈ ગયા હતા એટલે દાંત આવે છે કે એક દાંત આવ્યો છે, હજી નીચેનો દાંત આવે છે એટલે દાંતના લીધે એને ઝાડા પછી તાવ આવી ગયો, શરદી થઈ ગઈ છે, એટલું બધું બીમાર છે એટલે આપણે તો નથી જવાનું. કાંઈ નહીં, હાલો આ છે ને આ જઈ આવે કા? પેલા તે એક વખત મેકીને વયા ગયા હતા ને આજ હા એ બધું જોતો આખા લાંબ જવાનું છે પૂરા બાજુ. આ પાછા મેકીને જાય છે. જો હા. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો, ત્યાં ત્યાં ફરવા જઈએ તમને વિડીયોમાં ખબર પડી જાય. કોણ કોણ આવવાનું છે? આવવાના દેવભાઈ ને બધા લાખ જણા છે. હા તો કોણ કોણ આવશે એ તમને વિડીયોમાં ખ્યાલ આવી જશે, ક્યાં જવાનું છે એ આવી જશે. હા વિડીયોમાં બન્યા રહેતો. હવે વિડીયોનું હા સવારે તમને ખબર પડશે સવારે ખબર ક્યાં પડશે. પોઈગા. ક્યાં પોઈ ગયા એમ કે વિડીયો હવે હું શૂટ કરી. હા હાર્દિકના પપ્પા શૂટ કરશે. હા કાંઈ નહીં, ઈ ફોન મારે લેતો જવાનો છે. હા. એટલે શૂટ બધું હું કરી. એવું છે? હા કાંઈ નહીં, હાલો હાર્દિકના પપ્પા છે ને હવે એને આપણે હોપી દેવાનું છે વિડીયો શૂટિંગનું. એ શૂટ કરશે, ત્યાં ક્યાં જાય છે એ બધું તમને બતાવશે એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બે દિવસ તો એ જ બ્લોગ કરવાના છે કા? એ જ બ્લોગ કરશે, બ્લોગિંગ હવે એને કરવાની છે. કાંઈ નહીં, હાલો આપણે છે ને જવાનું છે. તો મામે મને તબિયત ખરાબ છે, શરદી ને એવું થઈ ગયું છે, હાથ ભારે તમને ખબર જ છે. કાંઈ નહીં, હાલો ભલે જઈ આવે એકલા અને આપણે છે ને રાંધી નાખી. જો રાંધવાનું કામ ચાલુ છે, એકમાં છે ને શાક મેક્યું છે, એકમાં ખીચડી છે, એવું બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો કાંઈ નહીં, હાલો આને છે ને કપડાં ઠેલો ભરવાનો છે એ જરીક મદદ કરાવીએ, આગળ ટાઈમ થઈ. તો ફેમિલી આપણે છે ને જમીને નવરા થઈ ગયા છે અને શિવાની બેને અમારે જાગી ગયા છે. એને પપ્પા છે ને કયુંના કપડાં ગોતે છે ને તે જોવે છે ત્યાં છે ને પપ્પા શું કરે છે એમ કા? આ જો એને છે ને જાવું છે ને તેણે જો ઠેલો કાઢ્યો છે, 2 જોડી કપડાં લીધા છે. હે બેન ને આવું છે ને એટલે. હા અને જો ફેમિલી હાર્દિકભાઈને ખબર નથી કેમ કે એ બહાર રમતા હતા એટલે એને ખબર નથી. આપણે છે ને એને કહેવાનું છે કાશીવાની કે આગળ જોજો તમે. હો હાર્દિક લેસન કરે છે. જો અહીંયા હાર્દિક સાંભળીશું તું કયો ના સંભળાય છે તને? ખૂણામાં બેઠો લેસન કરે, કુલરની સામો બેયની. હાર્દિક
તાર પપ્પા મેકીને ઉયા જાય છે આપણને મેકીને જાય છે હા શું દીદીને ખબર છે પૂછ જાય દીદી રે એ જો જોવે છે જો તાર જવાનું છે ક્યાં જાય છે પૂછ તો હે રિસોર્ટમાં જાય છે તાર જાવું છે હે તૈયાર થઈ જાય હે એને ઊભો થઈ ગયો છો હાર્દિક 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 ઊભો છો છે તને નથી લઈ જવાનું, મારે એકાંત જવાનું છે. હું પેલા એકવાર જોઈ આવું, પછી તારે આવવાનું છે. હા પછી હાર્દિકને લઈ જાજો પછી બધાને ફેમિલીમાં જવાનું છે. હા બધાય રોવા બેઠો છે જો. કાંઈ નહીં હાલો આપણે છે ને હાર્દિકભાઈ તો જો નિમાણા થઈ ગયા છે રોવા માંડ્યા જો અહીં ખુરશીમાં જો 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 નહીં દાંત આવે છે જો ઈ તો જો હાર્દિક તાર જાવું છે હાર્દિકભાઈ રોવા માંડ્યો તો ભાઈ રોવા માંડ્યો તો જો એને બહુ સારું આવડે ખોટું ખોટું કહે ને તો રોવા મળે કા માવા લઈ લીધા પછી. માવા લઈ લીધા છે ને અડધો થેલો પેક થઈ ગયો છે. હા. આગળ નીકળવાનું છે ધીમે ધીમે. હા બે ભાઈનો ફોન જો આવે. હા જો નથી જવાનું હો તારે ઈ આગળ હશે ને દરવાજે બેસે અહીંયા ઊભો રહે જો જોઈ કાંઈ નહીં, બસ લગન લેતો હતો. વિશાલ મેકવા આવે છે હા તો ત્યાં લગન લેતો રહેશે. વિશાલ હારે પાછો ઘેર આવ્યો. હા વિશાલ મેકવા જાય છે અને જો ફેમિલી એમ નહીં સમજતા કે અમને નથી લઈ જતા છે ને એવું નથી આપણે છે ને છોકરા મોટા થઈ જાય ને પછી આપણે છે ને ફરવાનું છે કા હા. છોકરા મોટા થઈ જાય ને પછી આપણે ફરવા જવાનું છે પછી તો છે ને બધે જવાનું છે ઝાઝા બાકી છે ને ત્યાં બધે જઈ આવવાનું છે પણ અમારા દીદી બેન થોડાક મોટા થઈ જાય ને શિવાની બેન પછી જઈ આવશો અત્યારે નાના છે ને મજા નથી આપણે બધું જોવું પડે ને જોવું તો પડે કા શિવાની બેનને લઈને જઈએ તો પછી ત્યાં કવરાવે રોવે પછી ક્યાં જવું કા ઘર હોય તો સારું પડે ને ફેર પડે કાંઈ નહીં હાલો હશે ને આ તૈયાર થઈ ગયા છે સાઈ હાર્દિકભાઈ જો હાર્દિક કેમ નહીં આવે? નથી જવાનું મૂકવા જવાનું છે હવે કાંઈ નહીં હાલો હશે ને આ નીકળ્યા છે કોની હારે જાય તો તમે આગળ જોજો શિવાની રોવે છે ને તે આ જો દવા લઈને આવ્યા છે ઈ કે દવા આપણે બે પાઈ દઈએ નકર તારથી ઈ કે એકલી નહીં પીવે ઈ કે એમ ત્યાં જો દવા લઈ લીધી છે શિવાની ને પાવાની છે જો આણે જો ઠેલો લઈ લીધો દીદીને લઈ લીધી આમ તો જો જો રોવે છે ઈ હાલો દવા પાઈ દે શિવાની ને મજા આવી જાય થોડી તાવ જેવું આવી ગયું છે કા અત્યારે ફેમિલી આ તો શું તૈયાર થવા માંડ્યા છે જો આ તૈયાર થાય છે હા. જો તો હરખ તો જો એને અમને મેકીને જાય છે જો હવે તો હોય ને ફરવા જવાનું છે. ફરવા જવાનું છે કા હા. કાંઈ નહીં હાલો ને આમે તો કોઈ દિવસ અમને મેકીને એકલા તો નથી જતા પણ મેં કીધું જઈ આવો હાલો એમ કા હા. કાલ તો વહી આવશે કાલ કે પમદી પરમ દિવસે આવતો રહે. હા પ્રમ દિવસ આવતા રહે જો ઈ તો છે ને તૈયાર થઈ ગયા છે શિવાની ધોવે છે ને પપ્પાને આવું છે? આ જો રેડી થઈ ગયા છે શિવાની જો શિવાની કેમ કહે છે જો એને પપ્પાને નહીં, નહીં, તને નથી લઈ જવાનું. જાવું જાવું ટાટા જો આમ જો હાથ જો તમે એને પપ્પાને આમ 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 કહે છે લેતા જાવ એમ કા કાકા આવું છે દીધું? ઈ તમારા વગર મારી વગર રહે નહીં ને અહીંયા કાંઈ નહીં, હાલો, હાલો, હું જાઉં. હા કાકા, આ ઓલો છો ટાટા કહે છે એને નથી જવાનું એને તા જવાનું છે દરવાજે ઊભો છે એને પપ્પાની હારે જ થયો છે જો એને છે ને એને પપ્પા વગર ઘડી કે નો હાલે કા હાર્દિક ઈ તો જો આમ શેરીમાં વયો જો ઘરે આયેલા આમ જો આ એકલા જાય છે વિશાલ મેકવા જવાનો છે મેકમાં આવે મને. હા વિશાલ જવાનો છે મેકવા જો, કા? કાકા. ટાટા જાઓ કાંઈ નહીં હાલો આવજો માતાજીનું નામ લઈને જાઓ હા, તે આપ. કાંઈ નહીં હાલો આપણે ટાટા બાય બાય કહેતા શિવાની કહેતા ટાટા બાય બાય એમ કહી દે તાર પપ્પાને કાંઈ નહીં હાલો આ છે ને બસ વાટે ઊભી છે હાર્દિક રોવે છે જો એન પપ્પા છે ને ગાડી રેડી કરી પણ આ રોવા માંડ્યો છે એલા કાંઈ નહીં, ભલે આવે તું દીદી લઈ જા. હે દીદી આ લઈ બે એક હારે છે અત્યારે દીદી રાયડું નાખે છે ને આ બહાર નીકળે તો દીદી રાયડું નાખે છે ઈ રોવે અને આ તો જો ઓલરેડી રોવા જ મળ્યો છે જો જો તમે આહોડા જો તમે
જાવું છે ને આયરે પપ્પા આયરે જાવું છે નથી એટલે એને આવું તમે જાવ એકલા એ પછી મૂકવા આવવો પડે વિશાલ ને આવી જાય ક્યાં ચેકો છે હાલીને જાવ ગાડી લેતો જાય પાછો ઉતારજો કાઈ નહીં હાલ જા આગળ પાછું આવવાનું થાય હો ભાઈ ન્યા રોતો નહીં ન્યા નહીં રોતો એમ કહું પાછા આગળ વિશાલમાં મેકવા આવશે જવાનું એને હારે તો નથી જ તે એને કરતા દીદીને રમાડ આમ તો દીદી તું જાય એટલે વધારે રોહે ઈ તાર પપ્પાને ટાટા કહી દેજે ના પાડે ઓલા મોડું થાય છે ફોન આવે છે જો ફેમિલી વિશાલ આપણો ઠેલો આવી ગયો છે વિશાલ આવ્યો છે મેકવા તો આપણે હીરાબાગ ઊભા હતા મેડીમાં અહીંયા વિશાલ ને હાર્દિક બે આવ્યા હતા આપણે મેકવા હવે અહીં બસ આવે છે ત્યાં લગન આપણે અહીંયા બેહવાનું છે હાર્દિક ને હરદેવ અહીં રમે છે જો વિશાલ મેકવા આવ્યો હતો હા મારે દેવભાઈ ને હરદેવ ને ત્રણ અહીં રહેવાનું છે આ બે જાય છે હવે હરદેવ ને હાર્દિક અહીં ઘડીક રમે છે તો એ વિશાલ જાય ઘેરે ને આપણે બસની વાટે અહીં રહેવાનું છે બસ આવે એટલે બસમાં જવાનું છે કાંઈ નહીં હાલો બસ આવે ત્યાં લગન અહીં બેહવાનું છે આપણે વિશાલ જાય છે હવે ઘેરે જો હાર્દિક ને વિશાલ મેકવા આવ્યા હતા ક્યાં હાર્દિક જાવું ને ઘેરે આને જમવાનું બાકી છે કા કાંઈ નહીં જમ્યા એમને જમવા મેળાને આવ્યો હતો ને હાર્દિક ભાઈ તો અમારે પાણી પીને જાય છે પછી હાર્દિક હાર્દિક ઘડીક રોયો પાછો હવે જાય છે ને મામા જો અમારા હાર્દિકભાઈને પૈસા આપ્યા હતા ભાગ લેવા એટલે ભાગ લઈને જાય છે ઘેરે કા હાર્દિક હા ક્વોલિટી ખાવી ક્વોલિટી લઈ લેતો જે ખાવું લઈ લેતો હો દીદીને રાખવાનું હો હું કાલ ભાઈ આવી કવરાવતો ને દીદીને બસ એક જ દી આવવાનું છે કાલ સાંજે તું અહીં સોમવાર નહીં રવિવાર સાંજે ભાઈ આવી હા કાંઈ નહીં હાલું બે જાવ હળું હળું હા ટાટા હાર્દિક તો ફેમિલી આપણે જતા હતા મહારાષ્ટ્ર બાજુ ફરવા માટે મેં કીધું હતું ને તો મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ તો તમને બોર્ડર બતાવું જો આપણે બસમાં બેસી ગયા છીએ આ છે બોર્ડર મહારાષ્ટ્ર ફેમિલી આપણે જતા હતા ને ફરવા આ બાજુ છે મહારાષ્ટ્રની બોર્ડર જીટી ઓલી બાજુ આગ લાગી જાય મહારાષ્ટ્ર જો આ આપણે ગાડીમાં જવાનું છે વઘાણી જો દેવભાઈ અંદર બેઠા છે જો આ ગાડી એસી વાળી છે આપણામાં હતા કેમ કે તો કુલિંગ પકડી લીધું ને વરસાદી આવતો હતો ને જો હવે આપણે જવાનું છે મહારાષ્ટ્રમાં સારું હાલો હવે જ્યાં લોકેશન ઉપર જઈએ ને ત્યાં તમને સવારે બતાવીશું તો હવે મળીએ સવારે ત્યારે ઘણા બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હવે મળીએ એક નવા વિડીયો સાથે ત્યારે બધા ગુડ નાઇટ